આમોદ નગરપાલિકાના કોંગ્રેસના માજી પ્રમુખ સમીમબેન પટેલને 4.25 કરોડની પાણીની ટાંકીના કામમાં ગેરરીત બદલ પ્રાદેશિક કમિશનર દ્વારા ₹37.99 લાખનો દંડ ફટકારવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ મામલે માજી પ્રમુખે આકરા પ્રહાર કરતા આ હુકમને એકતરફી અને રાજકીય બદનામીનું કાવતરું ગણાવ્યું છે। 16 વર્ષ જૂનું કામ સમીમબેન પટેલે જણાવ્યું કે જે કામ માટે દંડ કરાયો છે તેનો વર્ક ઓર્ડર 2010માં અપાયો હતો। 16 વર્ષ બાદ અચાનક કાર્યવાહી કરવી એ શંકાસ્પદ છે। આ પ્રોજેક્ટ એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ થયો હોવા છતાં માત્ર પ્રમુખને જ કેમ નિશાન બનાવવામાં આવ્યા તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે। તેમણે ઉમેર્યું કે જો કામ તકલાદી હોત તો છેલ્લા 12 વર્ષથી શહેરને આ ટાંકી દ્વારા પાણી કેવી રીતે મળતું હતું। હજુ 6 મહિના પહેલા જ નવી ટાંકી બનતા આ જૂની ટાંકીનો ઉપયોગ બંધ કરાયો છે। માજી પ્રમુખે આ હુકમ સાથે જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની અને પોતાની રાજકીય છબી ખરાબ કરનારાઓ સામે કાયદેસરની લડત લડવાની જાહેરાત કરી છે। હું માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ, તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પાણી પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો। ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, TPI મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય ભેદભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત આખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ।